જય માતાજી દેવી પૂજક સમાજ, હું કોમલ દેવી પૂજક. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો આપણે આજે બેઠ્યા છીએ, જાણો કોઈ કોમ ધંધો ના હોય એવી રીતે. અને અમારે નીતિન કોક નવી પડીકી ચાલુ કરીશ, તો તમે બધા ખબર હોય તો કહેજો મને કોમેન્ટમાં કે એનું નામ શું છે. તો હવે આપણે જવું રસોડામાં ને હજુ તો રોધવા બોધવાનું બાકી છે. વિશ્વા નહીં બતાવી દઉં ને, વિશ્વા નહીં બાકી રહેજો ભાઈ. આ વિશ્વા ને એનો ઉનાળો ચાલુ થઈ ગયો, ડાયરેક્ટ ફ્રૂટી. હવે ડેરી મિલ્ક બંધ અને ફ્રૂટી ચાલુ. તો હવે આપણે જશું રસોડામાં. રોધવાનું ચાલુ કરી દઈએ આપણે. તો ગાઈસ મેં આ બધું મોરીને મૂક્યું છે. આમાં છે ડુંગળી, લીલા મરચાં, ટોમેટા, ધાણા, મસાલો બધું કરીને મૂક્યું છે રેડી. આમાં થોડી રહી છે. આ છે રાતની ખીચડી, તો આપણે વઘાર દેવાની છે. એટલે તો ફ્રેન્ડ, કોણ કોણ આવું કરો છો? રાતની વઘારેલી રાતે જે ખીચડી બનાવી હોય એ સવારે આપણે વઘાર દઈએ. તો મારે જેવું કોણ કોણ કરો છો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. હું તો વેસ્ટ નહીં થવા દેતી, પડી હોય તો વઘારી જ દઈ. એટલે આપણો વઘારશો. હવે હું તમને બતાવું, વિડીયો જોજો આખો. તો ફ્રેન્ડ, આપણે ખીચડી વઘારી દીધી છે. હવે ખાલી અંદર નાખવાના છે ભાત. એટલે એટલામાં આપણે બીજું કામ કરીએ. આપણે પોણી હે ને તુલસીમાંના અને જોગા છે, આપણે તુલસીનું કુંવર પાઠું છે ને એને પોણી પાઈ દઈએ. આપણે લઈશું, પકડ. જો ફ્રેન્ડ, આપણે તુલસીમાં કુંવર પાઠામાં પોણી વેરશો. તુલસીમાં વેરશો. ફૂકાઈ જીતી પણ પાછી પોગળી જી. જો પાણી રોજ પાવું ને હું, એટલે પાછી આપણે તુલસી પોગરી છે. અને નીતિન તો જોયા આરામ જ કરે છે, કશું કામ કરતો નહીં, ખાલી મોબાઈલ લઈને આખો દાડો બેહી જ રહેશે. કોઈક બુદ્ધિ આપજો, તમે કમેન્ટ કરજો. તો ગાઈસ, આપણે ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તો હું તમને બતાવું ખીચડીનો લુક કેવો આવ્યો છે, તો તમે જોઈ શકો છો. અને એની સાથે ડુંગળી બી મેં સર્વ કરી લેતા આવીશું, કાપી સૌ મતલબ. ઓકે, તો આપણે હવે કાઢશું. કાઢીને હું આપી દઉં બધાને. જો ગાઈસ, અમારે નીતિન તો ખાવા બેસી જશે. તો ખીચડી કેવી લાગી? જોરદાર. હજુ તો આપણે રોધવાનું બાકી છે નહીં. આ તો નાસ્તો કરીએ છીએ ખાલી. રાતની ખીચડી પડી હતી તો મેં વઘાર દીધી. નીતિન કે નાખવા જતી હતી, પણ નીતિન કે યુઝ કરી દો, આપણે વઘાર દો એટલે નાસ્તા પાણી થઈ જાય. હજુ રોધવાનું બાકી છે. હોજે હું રોધશો એ તમને ખબર? શું બનાવવાનું? ભીંડા. ઓકે, વિશ્વા કે ભીંડા અને એના પપ્પા કે વિશ્વા કે બરાબર. પણ હવે નક્કી કર્યા પછી ખબર પડે કે હું બનાવવાનું છે. હું નક્કી કરીશ કે હું બનાવવાનું. તો હું તમને હોજે બી બતાવીશ અને અત્યારે બી તમે વ્લોગમાં જોડાયેલા જ રહેજો. ઠેર સુધી હું તમને બતાવતી રહીશ ગાઈસ. અને આ જો મારું કાઢ્યું, વિશ્વાનું કાઢ્યું અને એના પપ્પા ખાવા બેસી ગયા છે. આપણે તો ખાવાનું સ્ટાર્ટ કરી દઈએ. લાગી છે જોરદાર ભૂખ. અને હવે તમે બી ખાઈ લો, અમે બી ખાઈ લઈએ. અને ઓકે, તો જય માતાજી. જો ગાઈસ, અમારે તો કેન્ડી ચાલુ થઈ ગઈ છે. બધા અલગ અલગ ફ્લેવરની લાવ્યા છે. મને નીતિનનો મેંગો ફ્લેવરની ભાવે છે, તે મેંગો લાવ્યા છીએ. અને અમારા વિશ્વાના તો ચોકલેટવાળી ચોકોબાર ભાવે તે ચોકોબાર.
હજુ તો ભાઈ ઉનાળો ચાલુ જ નહીં થયો અને કેન્ડી ખાવાનું ચાલુ કરી દીધું છે. તો હજુ તો અમારા સિદ્ધપુરના ફેમસ ગોળા ખાવા જવાનું બાકી છે મારા વાલા ચાહકો. અને અમારી કેન્ડી ઓગળવા મોડી મિત્રો, તો હું કેન્ડી ખાઈ લઉં. જો એનો મતલબ ઉનાળો ચાલુ થઈ ગયો એટલે હું ફટાફટ કેન્ડી મારી ખાઈ લઉં. સોટા પડે જો. તો ગાઈસ જો અમારા ચાનો ટાઈમ થઈ ગયો છે. કેન્ડી ખાધી, હવે ચાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે ચા પીશું અમે. ચાના હંગાતી આ નાસ્તો છે. આને શું કહેવાય? ગોઠિયા. અને આ છે ચા. તો ચા પીએ હવે. અને મારી વિશ્વા તે પહેલાનું બે રમશો, પહેલા રમાડશો. તો આગળ બી અમે તમને આવી રીતે બ્લોગ બતાવશું થોડું થોડું.